ભાઈ હું રાંધીને પેલા રાંધવું પડીએ ભાઈ. હા ને રાંધવું નથી તો છે તમારે કેવાનું છે? તમારે કેવાનું ખાવું? જોવા હોય તો ફૂલકોબીનું શાક બનાવજો. તમારે કેવાનું હોય છે? હાલો ભાઈ નથી ખાવું. તમારે એમ ન થાય ભાઈ, એમ રીહાઓમાં કેવો લોહી પીએ બધાને જો બકાલું બકાલું હાલો બેન બકાલું જો હોય તો. બકાલું લેવાનું છે ભાઈ તમારે? લેવાનું? બેન તમારે લેવાનું બકાલું. હાલો બકાલું લેવું ભાઈ. આ પાલકની ભાજી નું આપ્યું? હે પાલકની ભાજી હાલો 20 ની એક 20 ની એક. હાલો રીંગણા જોઈ લ્યો કેવા છે, શાકભાજી સરસ મળે. ચાલો આ રીંગણાનું શાક બહુ અસલ. હું કરીએ આ મામી દિવાળીમાં ક્યાંક હું કરાવે રીંગણા વેસ વેસ મીઠાઈ વેચાવે રીંગણા વેસ આવે. વેચાવે. હાલો તો આવજો બધા. જ્યોત્સનાબેન ના રાજમાં લીલા લેર કરવા ના રાજમાં બકાલાના લીલા લેર. બોલો ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો. મંગળનાથના મંદિરની અંદર અહીંયા સરસ મજાની પૂજા વિધિ થાય. કોઈની ગ્રહની પૂજા કરાવી હોય તો બધા ગ્રહની પૂજા અહીં થાય. એમ કહેવાય છે કે મંગળ ગ્રહ બહુ ભારી ગ્રહ છે, એનું નિવારણ થઈ જાય તો લગભગ બધું નિવારણ થઈ જાય. આ બધા જો જેને જેને મંગળ નડતું હોય ને એ બધા અહીંયા પૂજા કરાવે અને 100% સ્ફટિક ફળ મંગળદેવ આપે એવું આ બધા બાકી તો આપણી શ્રદ્ધા છે. હે આને જીવતા મંગળ નડે છે, એને ઘરનો મંગળ છે. કોમેન્ટ કરજો મિત્રો. આશા એમ કે ઘરનું માણસ નડે, તમે કોમેન્ટ કરજો કે હું ખરાબ છે કે પૂજા થઈ જાય. આને ગુજરાતી આવડે છે. અહીંયા ખાલી પિત્રકારી છોડીને બધાય પૂજા થાય છે. અહીં બધી પૂજા થાય. ઘર में सुख शांति માટે, ઘર में ક્લેશ થાય એના માટે, નોકરી વ્યાપાર में વાંધો થાય એટલે વ્યાપાર में કઈ નુકસાન જતો હોય તો કરી નાખવાનું. આશા એમ કે નડે તો કોમેન્ટ કરજો ભાઈ હું નડવું છે કે નથી નડવું. કોમેન્ટ ચોક્કસ કરજો, બધાય કોમેન્ટ કરજો, સાચું કહેજો જે હોય સત્ય થઈ જાય. ચાલો આવજો. આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. સિદ્ધેશ્વરનું મંદિર એટલે સિદ્ધિ વિનાયકનું મંદિર. ગણપતિ ગજાનંદ અંદર બંધાય છે ફોટો ખેંચવાની. એટલે મંદિરના પરિસરની અંદર ઊભી અને વિડીયો બનાવીએ છીએ. ભગવાન શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અને સૌ પ્રથમ અહીંયા સિદ્ધેશ્વર મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ઉજ્જૈનની અંદર, અને પછી અયોધ્યાની અંદર ગયા હતા. એટલે આ એનું પવિત્ર મંદિર છે, પવિત્ર ધામ છે, સરસ મજાનું મંદિર છે. પણ અંદર ફોટો ખેંચવાની મનાય છે એટલે બારોબાર પ્રાંગણની અંદર આ વિડીયો બનાવે છે. જગન્નાથ ધામ અહીંયા છે, પાછળ જગન્નાથ ધામ, સામે છે સિદ્ધેશ્વર મહાદેવ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. થોડું થોડું જેટલું થાય, જ્યાં શક્ય હોય એટલું બતાવીએ છીએ. અમે આવી ગયા ભર્તુહરિની ગુફા છે, ત્યાં આવી ગયા. ગુફાની અંદર પ્રવેશ કરવાનો છે. અહીંથી છે એન્ટ્રી. ભર્તુહરિ છે ને, આપણે વાત કરતા કરતા હાલી હાલો. ભર્તુહરિ છે ને એ રાજા હતો, રાજા ભરતરી. એણે 3 શતકની રચના કરી. શૃંગાર શતક, એના લગ્ન થયા પછી એણે વૈરાગ, અને આ બહુ હોશિયાર બહુ નિપુણ હતો એટલે એણે નીતિ શતકની રચના કરી. અને ત્યાર પછી છેલ્લે એણે વૈરાગ આવી ગયો એટલે એણે વૈરાગ શતકની રચના કરી. એની પાછળનું મોટું રહસ્ય છે. શું કામ એણે 3 શતકની રચના કરી એ આપણે નિરાતે પેલા હું ગુફાના દર્શન કરી લઉં પછી તમને જણાવીશ. આ ભગવાન બજરંગબલી, અહીંયા છે ગુરુ ગોરખનાથ, શિવ ગોરખનાથ, જય ગુરુ ગોરખનાથ, જય દત્ત ગોરખનાથ. અમારા આદેશ ગુરુ કેમ કરવાની. 24 ગુરુ હતા ગુરુ ગોરખનાથને. સીતારામ. બધાને વાગી ગયા છે લગભગ 9:30 અને નીકળી ગયા છીએ ઉજ્જૈનથી. આજે જવું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, 4થું જ્યોતિર્લિંગનું દર્શન થશે. પોરબંદરની અંદરથી એક નાગેશ્વર અને એક સોમનાથ, એ 2 તો થઈ ગયા હતા. ઉજ્જૈન મહાકાલના દર્શન થઈ ગયા. અને આજે ત્યાંથી ઉજ્જૈનથી છે ને 150 કિલોમીટર થાય છે એટલે ટેક્સી બંધવી લીધી છે. અને
જઈએ છીએ. એ બધા નાસ્તા પાણી કરે છે અંદર. મારે નાસ્તો કરવો નથી, કારણ કે આ લોકો જે છે ને લવિંગિયા મરચા હજી તો એમને મૂકી દીધો છે ને એ ફ્રેશ થવા ગયો કે નથી ખવાતો. બહુ એટલી હદે તીખું આ લોકો લવિંગિયા મરચા ખાય ને કે આપણે એટલા લવિંગિયા મરચા ના ખાઈ શકીએ, આપણે માફક ખાવાવાળા હોય. એટલે જઈએ છીએ આજે ઓમકારેશ્વર, ચોથા જ્યોતિર્લિંગની દર્શન કરવા, અને પછી જોઈએ ત્યાં બીજું કંઈ જોવાલાયક હશે તો જોશું. બાકી ઓમકારેશ્વરના દર્શન કરશું. 150 કિલોમીટર થાય છે અહીંયા સુધી. આવ્યા તો ઉજ્જૈન સુધી, તો ઉજ્જૈનથી પણ આગળ ઓમકારેશ્વર છે એમ કીધું તો જઈ આવીએ. હવે આમ તમને ખબર હતી પણ કેટલું થાય નહોતી ખબર. કીધું 150, એટલે ટેક્સી બંધવી લીધી છે. બીજા 2 જણા છે અને અમે છીએ, એટલે બહુ મોંઘી ન પડે. 3,000ની અંદર, 3,500ની અંદર આવક જાવક થઈ જાય. તો હાલો આવજો બધાય. સીતારામ. આ છે વસ્તીજીમાનું મંદિર. આ છે દીવડા સાંજે થાય જોરદાર, ને પબ્લિક છે ફૂલ. મમ્મી આવ્યા આમ ધીમી ગતિએ ડબક ડબક કરતા. બોલો સાહેબજી. હરસિદ્ધિમાના દર્શન કરી લીધા બીજી વખત. હવે ગણેશ બાપાને થોડા મુકાય. બાપાને દર્શન કરી ગણપતિ બાપા હાલ. જો અહીંયા હે આજા ઓય આજા અહીંયા જો અહીંયા ગુફામાં જો અહીંયા જો ને આ અંદર છે જો. બારોબાર થી એવું જ દેખાય. બારોબાર થી એવું જ દેખાય. મને તો ખબર અંદર મંદિર છે. ગણપતિ બાપાનું અહીંયા મંદિર છે. બાકી રહી ગયું. હા કઈ ક્યાં છે? કરકોટકેશ્વર મહાદેવ. મહાદેવનું મંદિર છે, હરસિદ્ધિમાનું મંદિર છે, ગણપતિ દાદાનું મંદિર છે, અને અહીં નાનું એવું બાલા હનુમાનનું મંદિર છે. અલગ અલગ 4 નારાયણ ભગવાન છે. વિનાયકનું બહુ સરસ મંદિર છે. ગણપતિ દાદાનું અને આરતી બહુ સરસ થાય. ચિંતામણી ગણેશજી છે આજે. ચિંતા હરણ. તો હું કા માગે ચિંતાઓને હરી લે. ગણપતિ બાપા મને આપી દે. આપણે શ્રદ્ધાનો વિષય છે. તો થઈ ગયા. હવે શાંતિથી બેસીએ, ક્યાંક આરામ કરીએ. ક્યારના હાલી રહ્યા છીએ 4 કિલોમીટર. વાગી ગયા લગભગ 11:30 જેવું થઈ ગયું છે. 10:30 10:30 થયા.
9 વાગ્યાના આવીએ 10:30 થયા 1.5 કલાક આયલા તોય 10:30 થયા અમારે સાંજે જ પાડવાની છે ગમે એમ કરીને સાંજના 6 વગાડવાના છે આ તો મારા પ્રતાપે હા મન હાજી થઈ આજે મને આજે બારોબાર નહોતી નીકળતી હમણાં મજા આવે. માંડ હાજે બાટલા ચડાવ્યા દવાખાને લેગા પછી માંડ એટાને હવારી થયું કે ભાઈ હરસિદ્ધિ મામી તો છેલ્લે દર્શન કરી લે આશાની કહું ભગવાને મને બોલાવી ભગવાને બોલાવ્યા અને પેશિયલો ટિકિટ ફોન કર્યો હતો આપણે કઈ ઘરેથી ન્યા ક્યાં હોટલે ડિસાઈડ કર્યું કે હર્ષિની મને કાલે અમે મહાકાલ એમ જ આપણે વયા ગયા હતા હા બીજી વખત ફટકા ચાલતા ફટકા હાલતા હતા. હાલો તો હવે આગળના વિડીયોમાં બની રહેજો વધી જાય વિડીયો જય માતાજી આવજો સીતારામ. બેન મોબાઈલ બંધ કરો.